નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં 2-3 માર્કેટયાર્ડમાં આજે પહેલી વાર 1700 રૂપિયા કપાસની બજારમાં જોવા મળી રહ્યા છે. તેમજ ઘણા બધા માર્કેટયાર્ડમાં આજે સુધારા સાથે પણ કપાસની બજારમાં વેપાર જોવા મળી રહ્યા છે. મિત્રો, માર્ચના એન્ડના દિવસોની અંદર આમ જોવા જઈએ તો ઓલ એજન્સીના ભાવમાં જે સુધારા સાથે વેપાર થઈ રહ્યા છે. કપાસમાં પણ થોડો સુધારો દેખાઈ રહ્યો છે. એવરેજ બજાર 1600 આસપાસ દેખાઈ રહી છે. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1450 થી 1584 રૂપિયા, ખાંભા 1404 થી 1580 રૂપિયા, વિરમગામ 1150 થી 1570 રૂપિયા, જેતપુર 1048 થી 1616 રૂપિયા, મોરબી 1400 થી 1652 રૂપિયા, રાજકોટ 1400 થી 1644 રૂપિયા, જામજોધપુર 1400 થી 1670 રૂપિયા, ધારી 1150 થી 1265 રૂપિયા, સાવરકુંડલા 1450 થી 1588 રૂપિયા, હળવદ 1100 થી 1581 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, ઉનાવા 1271 થી 1690 રૂપિયા, વિજાપુર 1450 થી 1700 રૂપિયા, કડી 1390 થી 1595 રૂપિયા, વિસનગર 1300 થી 1690 રૂપિયા, ગોંડલ 1200 થી 1656 રૂપિયા, વડાલી 1400 થી 1580 રૂપિયા, ભાવનગર 1100 થી 1548 રૂપિયા, ધંધુકા 920 થી 1553 રૂપિયા, પાટણ 1200 થી 1650 રૂપિયા, ચાણસમાં 1340 થી 1467 રૂપિયા, અમરેલી 1030 થી 1720 રૂપિયા, મહુવા 635 થી 1500 રૂપિયા, જામનગર 1000 થી 1550 રૂપિયા, બોટાદ 1400 થી 1700 રૂપિયા, અંજાર 1450 થી 1599 રૂપિયા અને ટીટોઈ 1400 થી 1550 રૂપિયા.